નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સોશિયલ સાયન્સ અને ચેપ્ટર 4 અગાઉ આ ચેપ્ટર ઉપર આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ। જો તમે હજી સુધી એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપું છું, એ પહેલાં જોઈ ત્યાર પછી આ વિડીયો જોજો। વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું ફરીથી સ્વાગત છે। અગાઉના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 10 પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા હતા। આજે આપણે વાત કરવાના છીએ બીજા એવા 10 પ્રશ્નોની। તો વાત કરીએ હવે સીધી જ આપણે મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો। જો વિદ્યાર્થી મિત્રો ફારસી સાહિત્ય આવશે એટલે એક નામ હંમેશા મોઢા ઉપર આવશે, એ હશે ખુસરો, અમીર ખુસરો। બરાબર છે। તો આપણે વાત કરવાની છે મધ્યયુગના ફારસી સાહિત્યની। મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી। દિલ્હીના જે સુલતાનો હતા, જે રાજા હતા, એની રાજભાષા કઈ હતી? તો કે એ હતી ફારસી। આપણને ખબર છે કે ગુજરાતીમાં પણ ઘણા બધા ફારસીના શબ્દો છે। તો ફારસી સાહિત્યને અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે। બરાબર, એવું નથી ગુજરાતી પણ ઘણી બધી બીજી ભાષાઓની અંદર પણ ફારસી ભાષાના શબ્દો છે। કારણ કે દિલ્હી એટલે ભારતનું તે દિવસનું સેન્ટર, આજે સેન્ટર, એટલે કે ઘણી બધી અસર એ ભારતના લોકો પર તો પડે જ, પણ સાથે સાથે ભાષાઓ ઉપર પણ એટલી જ અસર એ ફારસીની પડેલી। એટલા માટે આપણે જોઈએ તો ભારતની ઘણી બધી ભાષાઓની અંદર ફારસી શબ્દો તમને જોવા મળશે। મધ્યયુગની અંદર અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમ કે જિયાઉદ્દીન, બરીનેન ખલજી, તઘલક વંશના રાજ્યોનું વિતરણ કરતો, તારીખે ફિરોઝ શાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવા એ જહાંદારી નામના ગ્રંથો લખ્યા। બરાબર છે। તો આ બધા ગ્રંથો છે એ ઇતિહાસની સાક્ષીઓ પૂરે છે કે ફતવા એ જહાંગીરી છે કે પછી તારીખે ફિરોઝ શાહી છે। તારીખે ફિરોઝ શાહીમાં શું હશે? તો કે એની શું કહેવાય, આપણે આત્મકથા જેવી હશે। બરાબર, તારીખ જે આપણે કહેતા હોય એ રીતની વાત એની અંદર તમને જોવા મળશે। એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુસરો આશિકા નૂર, જેને નૂહ, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિઓ હતી। તદુપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે। ફારસી સાહિત્યમાં સૌથી મોટું નામ હોય તો એ છે અમીર ખુસરો। આપણે એકાદ બે શેર એના પણ જોવાનો પ્રયત્ન કરશું। આ અમીર ખુસરોની એ બુકના તમને ફોટો પણ જોવા મળે છે। દિલ્હીના આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દવી ભાષાને અમીર ખુસરોએ પોતાની માતૃભાષા માનતો। હિન્દવી, બરાબર છે, ફારસી નહીં પણ હિન્દવી, હિન્દી એ નહીં પણ હિન્દવી, એ ભાષામાં તેમણે અનેક કાવ્યો રચ્યા। તેણે હિન્દી અને ફારસીની મિશ્રવાળી દ્વિભાષી ચોપાઈ અને દુહાઓ પણ રચ્યા છે, કે જેની અંદર હિન્દી પણ હોય અને ફારસી પણ હોય એવી મિશ્રણવાળી દ્વિભાષી, કે જેમાં બે ભાષાઓ એવી ચોપાઈઓ અને એના દુહાઓ પણ રચ્યા છે। તમને અલગથી અમીર ખુસરો વિશે પણ પ્રશ્ન પૂછી શકે। હા, અમીર ખુસરો એ ફારસી સાહિત્યનું સૌથી મોટું નામ છે। જો અહીંયા બીજો પ્રશ્ન એ જ છે, અમીર ખુસરોનો પરિચય આપો। આ પરિચય આપતા પહેલા છે ને આ લખી નાખાય, ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી વાકી ધાર, જો ઉતરાસો ડૂબ ગયા જો ડૂબાસો પાર। ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી વાકી ધાર, ખુસરો છે ને એને લખે છે કે દરિયા પ્રેમ કા ઉલ્ટી વાકી ધાર, જો ઉતરસા ડૂબ ગયા જો ડૂબાસો પાર। જે ઉતરે છે ને ડૂબી જાય છે, પણ જે ડૂબે છે એ પાર થઈ જાય છે। બહુ ગહન માંગી લે એવો આ એનો દુહો છે, શેર જે આપણે કહેતા હોઈએ છીએ એ। જો તમે શરૂઆતમાં અગાઉ આવું એક લાઈન લખી હોય ને, બે લાઈન, અને પછી શરૂઆત કરી હોય ને કે અમીર ખુસરો એ દિલ્હી સલ્તનતના કાળનો સૌથી મોટો સાહિત્યકાર છે, કે સાહિત્યકાર ગણાતા હતા, તે એક કવિ હતા, ઇતિહાસકાર હતા, સંગીતકાર હતા અને રહસ્યવાદી સંત હતા, એક મોટો સંત હતો। અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયાનો શિષ્ય, તમે કદાચ નામ સાંભળ્યું હશે, હજરત નિજામુદ્દીન ઓલિયો, એ એના શિષ્ય હતા અમીર ખુસરો। કયું લખ્યું છે? તો કે એને સંસ્કૃત ભાષાનો એક તો વિદ્વાન હતો, સંસ્કૃત અને ફારસી બંને ભાષાનો। આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે। આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો લખ્યા છે। મેં તમને એક શેર આપ્યો, અનેક શેરો છે જે એના ખૂબ પ્રખ્યાત છે। અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો। તેણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે। તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે। તે દિલ્હીના આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો।
હિન્દીમાં તેણે અનેક કાવ્યો રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા છે. બરાબર છે. તો તમે જો ફારસી સાહિત્ય 2 પ્રશ્નો છે ને, તમે આ અમીર ખુસરો કરી લેશો ને એટલે તમારું આ સાહિત્ય થઈ ગયું. બરાબર છે. તમારે ફારસી સાહિત્યમાં લખવાનું છે અમીર ખુસરો વિશે જ, એના વિશે થોડું લખવાનું છે, થોડું બીજા વિશે લખવાનું છે, પણ તમારે ખાસ અમીર ખુસરો તો કરવાનો જ છે. બરાબર. એકાદો હજી તમને આ ના સમજાય તો તમે ઘણા બધા ગૂગલ ઉપરથી શેર તમે અમીર ખુસરોને જોશો, તમને ઘણા બધા આવડતા પણ હશે. આ તમને ખબર નહીં હોય કે આના છે, તો એ તમે જોજો એટલે તમને ખબર પડી જશે. ચાલો, મધ્યયુગના પ્રાદેશિક ભાષામાં સાહિત્ય વિશે નોંધ લખો. મધ્યયુગ છે એ બહુ આમ સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ આગળ છે. આપણે અમીર ખુસરો વિશે જોયું. હવે આપણે પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્યનું શું થયું એ જોવાનું છે. મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત, અન્ય રાજ્યોમાં સુલતાનોએ સ્થાનિક ભાષા અને સાહિત્યને રાજ્યશ્રેય આપ્યો હતો. એટલે કે ભાઈ સ્થાનિક ભાષાઓની અંદર સાહિત્ય રચાતું હતું. કબીર જેવા ધાર્મિક ભક્તિક માર્ગના અનેક સંત કવિઓ લોકભાષામાં ઉપદેશ આપ્યા. સધુકડી એટલે કે માં લખાયેલ કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા. કબીરના દોહા આજે પ્રખ્યાત છે, આજે આપણે ભણીએ છીએ. બરાબર છે. આપણે સૌથી જે ફેમસ છે એ બધાને ખબર છે, ગુરુ ગોવિંદો નો ખડે કાકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કો ગોવિંદીઓ બધાય. તો એ પણ એક કવિનો દોહો છે. તો આજે આપણે એ હજી એ બોલીએ છીએ, તો એ લોક સાહિત્યની છટા છે, લોક સાહિત્યની એ તાકાત છે. આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. અવધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે રામચરિત માનસ નામનું સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. આ તો આપણને ખબર છે, આ તો બધાને ખબર હશે. ને આ પણ હવે પદ્મનાભ પિક્ચર આવી ગયું આપણને આ ખબર હશે, પણ એ અલગ છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બરાબર છે. આપણે ગુજરાતીનું કહી શકીએ, તમે અહીંયા બંગાળી ભાષાનું કયો, અવધી ભાષાનું કયો, ભોજપુરીનું કયો, ગુજરાતીમાં તમને ખબર હશે, તમે લખી નાખો નરસિંહ મહેતા. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. કાશ્મીરમાં ઝીનુમ અબીદીનમાં આશ્રય મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોની ફારસીમાં અનુવાદ થયો. તો આ એ હતું એ પ્રાદેશિક જે અલગ અલગ ભાષાઓમાંથી. તમારે તો અહીંયા ઘણી બધી ભાષાઓ વિશે લખવું પડશે કે અવધી છે, બંગાળી છે, મરાઠી છે, કાશ્મીરી છે, હિન્દી છે, ભોજપુરી છે. આ બધા વિશે તમારે ઉદાહરણો આપવા પડશે મધ્યયુગના સાહિત્યની જ્યારે પ્રાદેશિક વાર્તાઓ આવે ત્યારે. બરાબર છે. ચાલો આગળ. મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. હવે તમારે અહીંયા જે મુઘલકાલીન છે, બરાબર છે, મુગલો જે હતા એને ધ્યાનમાં રાખી અને તમારે સાહિત્યનો પરિચય આપવાનો છે. બરાબર. તો મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી એટલે કે ફારસીમાં બબરનામા, પછી બાદશાહ જહાંગીરે તુજકે જહાંગીરી નામની આત્મા જોઈએ ને એની આ આત્મકથાઓ જ છે. એના નામ એ તમને એની શૈલીમાં જોવા મળશે. તુજકે બાબરી અથવા બાબરનામા, તો એ એની બાબરની વાત છે. બરાબર છે. એના જે રાજા છે એની વાત છે. પછી કે જહાંગીર છે તો તુજકે જહાંગીર. પછી તમે આગળ એક તારીખે આવ્યું હતું એ, તો એ બધી શું છે? એની આત્મકથાઓ છે. હુમાયુની જે બહેન હતી ગુલાબ બદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. હુમાયુની આત્મકથા એની સિસ્ટરે લખી. બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. એવું નથી કે ખાલી રાજાઓ જ હતા. ભાઈ આપણા ઔરંગઝેબ એકદમ સિદ્ધહસ્ત લેખક હતા. જ્યારે છેલ્લો મુગલ બાદશાહ થઈ ગયો એ પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. તો ખાલી રાજાનું કામ એટલું જ નહીં, પણ એ ખરેખર સાહિત્યની અંદર પણ એટલા આગળ હતા. સંપૂર્ણ કળાઓમાં પૂર્ણ હતા, આપણે એવું કહી શકીએ. બાદશાહ અકબરના સમયમાં તો તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રખ્યાત છે. રહીમના નહીં પણ તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ બધાના પ્રખ્યાત છે. બરાબર. રહીમના તો આપણે ભણી પણ છીએ હજી. કબીર ને સુરદાસ ને રહીમ એ આપણી સિલેબસની અંદર હોય છે. એના વગર સિલેબસ આપણે બની નથી શકતો. તો એ થઈ ગયા ભલે એ મધ્યકાલીનની અંદર, પણ આજે પણ એટલા જ એ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના પણ કરેલી હતી.
ભલે આપણે કહેતા હોય પણ એ સમયે રાજાઓ ભલે હિન્દુ મુસ્લિમ જેવું એવું નહોતું જ, એટલું બધું નહોતું જ. અને ત્યારે રાજાઓ પણ લાગણીઓ સમજતા, અને આપણે જોઈએ તો બાદશાહ અકબર એ ખુદ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા એના બધાના અનુવાદ કરવા માટે એક આખી ખાતાની રચના કરે કે ભાઈ આ તો બધા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો હતા, છતાંય એને એક મુઘલ રાજા એ સ્વીકારે. એ સમયે અબુલ ફઝલ જે નામના લેખક થઈ ગયા, અને ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. આઈને અકબરી જે અકબરની આત્મકથા છે, જેને અકબરનામા પણ કહેવામાં આવે છે. જે અકબરની આત્મકથા છે, તમને ઘણી વખત પૂછાય છે કે ભાઈ અકબરની આત્મકથાનું નામ લખો, તો કે આઈને અકબરી. આઈને એટલે અરીસો, આઈને અકબરી નામ જ તમને એવા આવે છે, આઈને અકબરી. અબુલ ફઝલના ભાઈ ફૈઝી અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથો અને ફારસી ભાષામાં પણ અનુવાદ કર્યા છે. જે હુમાયનામા છે, બરાબર. ત્યાર પછી મને વાંચતા નથી આવડતું શું છે એ, પણ આ બધા જ અકબરની છે, આઈને અકબરી, એ બધી જ અહીંયા તમને નવલકથાઓ છે, નવલકથાઓ નહીં પણ સોરી આત્મકથાઓ એ જોવા મળે છે. આગળ વધીએ. ભારતની અંદર ઉર્દુ ભાષાનો પરિચય આપો. ઉર્દુ ભાષા જે મુગલો બોલતા એ, તો પહેલી વસ્તુ કે એ પહેલાં આપણે અહીંયા હતી નહીં, પણ જ્યારથી મુગલોનું આક્રમણ ભારતમાં થયું એટલે ત્યાંથી એ ભાષા આવેલી છે. તો ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો, બરાબર. મધ્યયુગની અંદર જે આવ્યા એના કારણે થયો. સમજતા આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી અને ભારતની અન્ય ભાષામાં સમકક્ષ બની ગઈ. કારણ કે જે લોકો આવ્યા અને પછી આ તમે જુઓ કે ઉર્દુ ભાષાની અંદર કેવડા બધા મોટા મોટા એ સાહિત્યકારો થઈ ગયા, અને ખરેખર સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ ભાષા હતી. અને પછી દરેક ભારતની બીજી ભાષાઓ સમકક્ષ થઈ ગઈ, કે ગુજરાતી, હિન્દી જેવો જ એને દરજ્જો મળવા લાગ્યો. કયા કયા હતા? તો કે ઉર્દુ ભાષામાં વલી, મિરદર્દ, મિર્તકી, મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, આનું નામ તમે ના સાંભળ્યું ને એવું બંને જ નહીં, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. આજે તમે ગમે એ ફંક્શન જોશો ને તો આ બધાના શેરો વચ્ચે વચ્ચે બોલાતા હોય છે. આ બધા મોટા મોટા જે ઉર્દુ ભાષામાં થઈ ગયા. આજે આપણે હિન્દીમાં જે શેર લખતા હશે ને તો ઉર્દુ ભાષાના શબ્દો આવી જ જશે, અને એનાથી એની સુંદરતા વધતી હોય પાછી. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. સંસ્કૃતમાં મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં રૂપાંતર થવા લાગ્યું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ રચાયા, જેમાં મુહમ્મદ હુસૈન આદાજ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. તમે નામ જોજો, દરબારે અકબરી. આ સમયમાં ભારતીય ભાષામાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાનો પણ વિકાસ થયો. એવું નથી ખાલી કે ભાઈ કવિતાઓ અને ભક્તિ કવિતાઓ લખાતી, પણ સાથે સાથે નવલકથાઓનો સમાવેશ અને એનો વિકાસ એ પણ થવા લાગ્યો. એક ખૂબ મોટો પ્રશ્ન હવે આવી રહ્યો છે કે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. આખું મધ્યકાલીન સાહિત્ય તમને કદાચ પૂછી લઈએ, બરાબર, મોટા પ્રશ્નની અંદર, તો તમારે કેવી રીતે લખવું બધું મેં અત્યારે ઉપર આપણે જેટલા બી પ્રશ્નો ભણ્યા ને બધા લખવા, બરાબર છે. ચાલો જોઈએ આપણે એક પછી એક. મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. ઉત્તરમાં સંસ્કૃત, આજે પણ ઉત્તરમાં સંસ્કૃત, હવે તો બહુ ઓછું થઈ ગયું, પણ જે કાશ્મીરી પંડિત આપણે કહેતા હોય એ સંસ્કૃત ભાષામાં ઘણું ત્યાં સાહિત્ય રચાણું. આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ કે ભાઈ જે પ્યોર લેંગ્વેજ નહીં, પણ એનું તૂટેલ ભાંગેલું છે આપણે કહેતા હોય, એ અપભ્રંશ થાય. કે સંસ્કૃત છે, પ્રાકૃત છે, પછી ગુજરાતી આવે. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાનું ઘણું તામિલ સાહિત્ય રચાયું. નીચે ઉપર કાશ્મીરની અંદર સંસ્કૃત, તો પછી નીચે એ મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળ, એટલે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર તમિલ ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયું. અને આ જ અરસાની અંદર તેલુગુ ભાષામાં રામાયણ, મહાભારત વગેરેમાં ભાષાંતરો થયા. વ્યાકરણ ગ્રંથો છે, વિજ્ઞાન વિષયક ગ્રંથો છે, અને કેટલાક લોક સાહિત્ય ગ્રંથો પણ એ તેલુગુ ભાષાની અંદર લખાવાની શરૂઆત થઈ ગઈ. મધ્યયુગમાં મલયાલમ ભાષા, કેરળ સાહિત્ય રચવાનું શરૂ થયું. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં
અનેક ભક્તિ કવિઓ રચ્યા. હિન્દીના જે 2 ભાગ વ્રજ અને ખડી બોલી એમાં અનેક ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં અલ્લાહ, ઉદલ, બીસલદેવ રાસો નામના પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ. અને મુલા દાઉદ રચિત ચંદ્રયાન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો આ રીતે એ વિકાસ થતો ગયો. બીજું શું છે તો કે સલ્તન કાળમાં ફારસી દિલ્હીના સુલતાન રાજભાષા હતી. સલ્તનત ફારસી એની રાજભાષા હતી. તેની સાહિત્યની અસર અનેક ફારસી ભાષાઓ પર પડી. જો આ બધું તમે ઉપર ભણી ગયા છો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંતો કવિઓ લોકભાષામાં ઉપદેશ આપ્યા. કબીરના દોહોરા સાહિત્યમાં જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં હતી. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસી પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. આ પાછું હું તમને કંઈ કહેતો નથી, કારણ કે આપણે અગાઉ ઉપર આની ચર્ચા કરી ચૂક્યા છીએ. નરસિંહ મહેતાની વાત છે કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ રાય, જે તમે તેનાલી રામા જોવો છો, એ આમુત્યમાલી નામનો ગ્રંથ રચ્યો. પછી તુજકે જહાંગીરી અને તુજકે બાબરીની હુમાયુની જે આત્મકથા છે એ વાત છે. અહીંયા તમારે બધું જ લખી નાખવાનું છે આપણે ઉપર ભણ્યા એ. બરાબર છે. તમને PDF હું આપીશ, એ તમે વાંચી લેજો. આ એ તમને સમજાઈ જશે. કોઈ જાતનું આમાં નવું નથી. ચલો, આપણે મધ્યયુગના સાહિત્ય કલ્યાણની ઘણી બધી, લગભગ આપણે છ જેટલા પ્રશ્નો આપણે એના જ કર્યા. પહેલેથી લઈ અને છેક અમીર ખુસરોથી લઈ અને છેક બધું જ એક સાથે લેવાનો પ્રયત્ન આપણે કર્યો. તો એ બધી વાત હતી. હવે આપણે થોડીક શૈક્ષણિક વાતો કરવાની છે. બરાબર છે. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો આવું તમને પૂછી શકે છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, અથવા તો નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો, કે એના વિશે 2-3 વાક્યમાં લખો કે 4-5 વાક્યમાં લખો. આવું તમને પૂછી શકે. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. બરાબર છે. બિહાર જે રાજ્ય છે એનું પટના જિલ્લો અને એનું બડગાંવ ગામ ત્યાં આવેલી હતી. હવે નાલંદા વિદ્યાપીઠ શેનું છે તો કે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર આપો, અથવા તો નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો કે એના વિશે 2-3 વાક્યમાં લખો કે 4-5 વાક્યમાં લખો. આવું તમને પૂછી શકે. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. બરાબર છે. બિહાર જે રાજ્ય છે એનું પટના જિલ્લો અને એનું બડગાંવ ગામ ત્યાં આવેલી હતી. હવે નાલંદા વિદ્યાપીઠ શેનું છે તો કે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો, એટલે કે ઓરડો બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચતુર્માસ એટલે કે ચોમાસાના જે 4 મહિના હોય એ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ પણ બની ગયું. ઈસુની 5મી થી 7મી સદીના દરમિયાન નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશના અનેક વિદ્યાર્થીઓ અહીં આવ્યા, અભ્યાસ કર્યો અને સંશોધન પણ કર્યું. ખાલી નાલંદા વિદ્યાપીઠ એ ભારત માટે જ નહીં હોય, પણ હજી એટલી જ ફેમસ છે વિદેશોમાં પણ. કારણ કે વિદેશથી અહીંયા 5મી આપણે હવે અહીંથી ટ્રેન્ડ થયો કે વિદેશ ભણવા જવું છે, ડૉક્ટર બનવું, જાપાન જઈશ, જર્મની જઈશ, આ બધા હવે ટ્રેન્ડ શરૂ થયા. એ સમયે આપણે અહીંયા આવતા એ લોકો આપણી નાલંદા વિદ્યાપીઠમાં. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીં ગ્રંથાલયોનો વિસ્તાર એ ધર્મગંજ નામથી ઓળખાતો હતો. ગ્રંથાલયનો જે વિસ્તાર હતો એ ધર્મગંજ નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુન શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો. જોઉં તમે આપણા જે ગ્રંથો છે એ લઈ ગયા ભાઈ. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યા ખંડો હતો, જ્યાં વ્યાખ્યાન રૂમ આપણે કહેતા હોય એ 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાર્થીના હોસ્ટેલ તમે જે ગયો એ. વિદ્યાપીઠના નિભાવવા માટે દાન મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓ રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. ફ્રી ઓફ એજ્યુકેશન. બરાબર, સાવ ફ્રીમાં બધું મળતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશના જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠને આજે માત્ર ભગ્ન અવશેષ ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. હવે એમાં કંઈ છે નહીં, તમે ફોટો જોવો છો એવું બધું વેચ્યું છે, ભાંગી તૂટી ગયું છે બધું. પણ નાલંદા વિદ્યાપીઠ આજે
આપણને એક પ્રાઉડ મુમેન્ટ ફીલ કરાવે છે. આવી એક નહોતી પણ ઘણી બધી હતી. એમાં બીજી છે તક્ષશિલા. તો કે તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં રાવલપિંડીના પશ્ચિમ કિનારે આવેલી છે. અત્યારે હવે પાકિસ્તાનની અંદર છે. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7 સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. જે મધ્યયુગની આપણે વાત કરતા હોય તો ત્યારે આ જે નાલંદા છે એની સમકક્ષ એ આ છે, બરાબર છે. બીજી જે આગળ આપણે જોઈ જે વિદ્યાપીઠો એ સાથે સાથે આનો પણ એટલો જ મહત્વ છે. એક દંતકથા અનુસાર એટલે કે જે મૌખિક વાર્તા હોય તે પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ નામના પરથી આ સરનું તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગંજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હતું. આપણે જે 64 કલાઓ કહેતા હોય ને, તો એ બધી કલાઓ, બધી વિદ્યાઓનું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં આ વિદ્યાપીઠમાં ભણવા માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાંથી આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિક કૌટિલ્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા પ્રસન્નજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણીની આ વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. મારે અહીંયા કંઈ બોલવાની જરૂર જ નથી. આપણે પાણીને યાદ કરતા હોય, પાણીનીને બધે મેં આગલા લેક્ચરમાં તમને પાણીને યાદ કરાવ્યો હશે કે પાણીનીએ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ લખ્યો. પછી આપણે કોઈ એવું નહીં હોય કે આમાંથી કૌટિલ્ય નહીં ઓળખતું હોય કે ચંદ્રગુપ્ત મૌર્ય ના ઓળખતા હોય, પણ આ બધા એક જ જગ્યાએથી ભણીને આવ્યા છે. કઈ જગ્યાએ? તો કે કઈ જગ્યાએથી? હા, એકદમ બરાબર, તક્ષશિલા વિદ્યાપીઠ. તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું. જેમાં તમને રસ હોય એ તમારે કરવાનું. ટૂંકમાં 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસે ફાજિયાએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આ ચીના તમે કહો છો ને, એ પહેલાં આપણે ત્યાં જતા નહીં, પણ એ અહીંયા આવતા. તો વિદ્યાર્થી મિત્રો, એ બધા અહીંયા આવતા. આપણી તક્ષશિલામાં એ લોકો અહીંયા ભણી ગયા છે. આપણી નાલંદા વિદ્યાપીઠમાં અહીંયા ભણવા આવતા. આજે ભલે દુનિયા જે વાત કરતી હોય, પણ તક્ષશિલા અને નાલંદા એ સમયની અંદર આપણે જસ્ટ લાઈક ઓક્સફર્ડ એન્ડ કેમ્બ્રિજ. ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશીનો પરિચય આપો. પ્રથમ યાત્રાધામ વારાણસી કાશીને ઈસવીસન પૂર્વે 7 સૈકાઓમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ ગણાતું હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું કેન્દ્ર હતું. આજે તો એનું કેન્દ્ર જ છે, પણ એ સમયે એનું બહુ ખૂબ માન હતું અને એ સેન્ટર હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. જો આ એક ખાસ મહત્વનું છે કે રાજાઓ વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. જે મહર્ષિ વેદવ્યાસ થઈ ગયા, આપણે બધા ઓળખો છો વેદવ્યાસને, એનું જે એવું વ્યાસ સંહિતા જે છે એની અંદર એવું લાગે છે કે એ કાશીની અંદર એટલે કે વારાણસીની અંદર રહેતા હશે. 100% ન હોય આમાં કાંઈ. ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા. છે તમે મોટા જે નામો બધા સાંભળો છો, એ ક્યાંક ને ક્યાંક આ બધી સંસ્થાઓ હારે જોડાયેલા છે, એટલા માટે એ આવા હશે એવું આપણે કહી શકીએ. ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્ભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાય વારાણસીમાં પ્રસ્થિત બન્યો હતો. જે આપણે વૈષ્ણવ સંપ્રદાય જે જોઈએ છીએ તો એના મૂળ ક્યાંક ને ક્યાંક કાશીની હારે જોડાયેલા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો આપણે નાલંદા છે, તક્ષશિલા છે, ત્યાર પછી આપણે જે વાત કરીએ વારાણસી. હવે આપણે વાત કરવાની છે વલ્લભી વિદ્યાપીઠ વિશે. માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીના ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. હવે આપણી વાત છે, આપણા પોતાની ગુજરાતની. આપણે કંઈ ગુજરાત પાછળ નહોતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એક સમયમાં મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાની અને નગર તેમજ ધીકેતુ આંતરરાષ્ટ્રીય બંદર હતું. બરાબર છે, એક બંદર હતું એ સમયની અંદર વલ્લભીપુર.
વલભીપુર પ્રસિદ્ધ વિદ્યાધામ બનવાના મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓએ ખૂબ ફાળો આપ્યો હતો. આપણે શું રાજાઓ, એક તો રાજાઓ કલાપ્રેમી હતા, માણસો કલાપ્રેમી હતા, શિક્ષણ પ્રેમી હતા, વાંચન હતું. એટલા માટે તમે જુઓ શ્રેષ્ઠીઓએ ખૂબ ફાળો આપ્યો. અત્યારે લાઇબ્રેરી કરવી હોય ફાળો દેવો અઘરો થઈ જાય, મંદિર કરવું હોય ફટાફટ મળી જાય, પણ એ સમયે પણ માણસો એ વિદ્યાધામો માટે પૈસા આપવા માટે જરા પણ ના ખચકાતા. વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા. તેઓ બૌદ્ધ ધર્મના ધર્મી ન હતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. એક કેવી વાત છે, તમે જો તો ખરા કે ભાઈ બૌદ્ધ ધર્મના નથી અમે, ભલે વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મની હોય પણ આપણે બૌદ્ધ ધર્મના નથી, છતાંય એ લોકો ખૂબ દાન કરતા. ભલે એ સનાતન હતા, બરાબર છે, સનાત હતા, છતાંય એ લોકો વિદ્યાપીઠને દાન કરતા અને એ દાનથી આખી વિદ્યાપીઠ ચાલતી. એવું જો આપણે અત્યારે કેવું કરીને બેઠા છીએ કે ભાઈ આ સમાજનું એટલે એ સમાજ સિવાયનો કોઈ વ્યક્તિ એમાં દાન ના આપે, તો એવું અત્યારે છે નહીં. તો આપણે એ ખરેખર શીખવા જેવું છે આ લોકો પાસેથી. વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો, વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા અને ઉચ્ચ અભ્યાસ કરતા. તમને મને મોકો મળશે તો આપણે બે જશું ક્યારેક વિદ્યાપીઠે. એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. ખાલી એવું નથી કે ભાઈ બૌદ્ધ ધર્મનું છે તો બૌદ્ધ ધર્મનું શિક્ષણ અહીંયા મળશે, નહીં, બીજા કેટલા બધા ધર્મોનું પણ અહીંયા શિક્ષણ મળતું હતું. 7મી સૈકાની મધ્યમાં બૌદ્ધ ધર્મનો સ્થિતિમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના જે પ્રખ્યાત વિદ્વાનોનું નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હતા. બરાબર છે, કે જે અહીંથી ગયા તો એના વિદ્વાન એના દરવાજા ઉપર એનું નામ એ લખવામાં આવતું હતું. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાન રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક મળતી હતી. કે રાજા કરતાંય પણ જેને ઊંચો દરજ્જો મળતો હોય ને એ જગ્યાએ એને આ મળતી હતી. અહીંયા મને એક વાત કહેવાનું યાદ આવે કે આની પહેલાં અમે જ્યારે એક વખત સણોસરા ગયા ત્યાં એક ભાઈ એક સરસ વાત કરેલી કે અમે અહીંયા જ્યારે આપણે જે સણોસરાની અંદર વિદ્યાપીઠ આવેલી છે લોકભારતી સણોસરા, કે અહીંયા કોઈ જાતના છે ને સર્ટિફિકેટ ના આપતા. જ્યારે આ આઝાદી પહેલાંની વાત હતી કે સંસ્થા સ્થપાણી તો કોઈ એમ કહે કે ભાઈ મારે સર્ટિફિકેટ જોઈએ છે, માની લ્યો, તો એવું લખી દેતા દાદા કે આ ભાઈએ અહીંયા 3 વર્ષ સુધી અમારી સાથે અભ્યાસ કર્યો છે, ખૂબ સારું કામ કરે છે અને દરેક કળાઓમાં ભાઈ હોશિયાર છે, આવું લખી દેવાનું. કોઈ જાતના માર્ક સિસ્ટમ નહીં. શું કામ? કારણ કે એ અહીંથી ગયો હોય એમાં કાંઈ ઘટતું જ ના હોય. એને રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક મળતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ છે ઝાંખી પડી ગઈ. થોડા સમય માટે વિદ્યાપીઠનો અંત પણ આવી ગયો. અત્યારે વિદ્યાપીઠ આ હાલતની અંદર જોવા મળે છે. ક્યારેક જશું આપણે જોવા. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વારાહી ક્લાસીસ વતી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓફ યુ, થેન્ક યુ. અને આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને તમે ક્વેશ્ચન આન્સર કરજો. ઓકે, સો ઓલ ઓફ યુ, થેન્ક યુ.